તો સંસ્કારી નગરી વડોદરામાં આજે ધૂળેટી પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ લોકો સ્નેહના રંગે રંગાયા છે। બુરા ન માલો હોલી હેના ઉદ્ઘોષ સાથે ખાસ કરીને યુવાધનમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। શહેરની પોળો સોસાયટીઓમાં યુવાનો ટોળે ટોળા વળીને એકબીજા પર ગુલાલ અને રંગોનો વરસાદ કરી રહ્યા છે। તો વડોદરાથી સંવાદદાતા રૂપેશ આપણી સાથે જોડાયા છે। રૂપેશ, ધૂળેટીનો કેવો માહોલ? ચોક્કસ સંસ્કારી નગરી વડોદરામાં ઉત્સાહસભર વાતાવરણ વચ્ચે આ પર્વ મનાવાઈ રહ્યો છે। જે પ્રકારનું દ્રશ્ય આપ જોઈ શકો છો કે યુવાઓમાં પણ આ લઈને આ પર્વને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યુવાઓ પણ આ પર્વને મનાવી રહ્યા છે। જે પ્રકારનું દ્રશ્ય આ વડોદરાનું દ્રશ્ય આપ જોઈ શકાય એવું છે કે લોકો રંગોના પર્વને ઉત્સાહ સાથે હોળીના પર્વને છે તે ઉજવી રહ્યા છે। જે પ્રકારનું આ વડોદરાનું દ્રશ્ય આપ જોઈ શકો છો કે લોકોમાં આજના આ ધૂળેટીના પર્વને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કારણ કે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે વડોદરામાં હિટ એન્ડ રનનું ઘટના બન્યા બાદ મહદઅંશે કેટલાય લોકોએ આ કાર્યક્રમો રદ કર્યા હતા। ત્યારે આજે જે છે લોકોમાં ખાસ આ પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરાના પોલીસ કમિશનરના નિવાસ સ્થાને પણ આ પ્રકારના હોળીના પર્વની આજે ધૂન જોવા મળી। સાથે એમની સાથે અધિકારીઓ પણ જોડાયા। ઉપરાંત જો વડોદરાની વાત કરીએ તો વડોદરાના વિવિધ વિસ્તારોની અંદર ડીજેના તાલે પણ યુવાઓ આજે આ પર્વને મનાવી રહ્યા છે। જી રૂપેશ, આભાર।